ચલો આપણે ક્યાં પહોંચ્યા હતા? કોને યાદ છે? રોજના 7 પિયાલા પી. ઈ તો તમારા લોકો ને ઈ તો મેં કહી દીધું તું. જે નથી જોઈન્ટ થયા ને કેવાનું હતું મારે પૂછવાનું હતું કે કોઈને યાદ છે કે નહી. કીધું તું કે જેની પાસે ટેક્સ બુક હોય એ લોકો ટેક્સ્ટ બુક છે ઈ લઈ એમાં ઓલું કરે ટીક કરી નાખે એટલે યાદ રે. ચાલો. ચલો ને વાંચો. હું વાંચું? કોણ? નામ બોલ. હું નલી. હા વાંચ. આમ એમની માંદગીને બહેનો એમને સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન આપ્યું. લીધો પછી હાલ વાંચ. ચા છોડવા જેવો જે બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અર્થિક પત્નીઓને અને દુષ્ટ ડોક્ટરોને આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. બસ એટલું રાખ જો આમ એમની માંદગીના બહાને એમનો સંકલ્પ છે એ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી પુનઃજન્મ ન લીધો. એટલે આમ એને માંદગી બીમાર પડીએ ને એટલે એને જે સંકલ્પ લીધો હતો કે ચા નહી પીવું બરોબર પછી માંદગીમાં છે એને અમુક દિવસ છે એને ઉપવાસ કરવા પડે છે ને ઉપવાસ એટલે કે કઈ ખવાતું જ નથી. બરોબર ત્યારે છે કોઈક પળે છે એને એમ થાય છે કે આપણે ચા પીએ ને તો આપણે બીમારી છે ને એમાંથી આપણને રાહત મળે. એટલે એમ કરતા કરતા એમણે ધીમે ધીમે ચા પીવાની શરૂ કરે છે. અને બીમારીમાંથી છે એ સાજા થઈ ગયા ને પછી રોજના છે કેટલા 7 પ્યાલા છે એ ચા પીવા લાગી છે. આમ એમની માંદગીના બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો. એટલે આમ બીમાર પડી ને એટલે એના બહાને છે એમનો સંકલ્પ છે સ્વર્ગે સીધાવ્યો. સ્વર્ગે સીધાવ્યો એટલે શું? તો કે જો આપણે મુસ્લિમ હોય ને તો મુસ્લિમમાં જન્નત અને દોજખ એટલે જન્નત અને જહન્નમ એમ આવે. અને હિન્દુ ધર્મમાં શું આવે સ્વર્ગ અને નર્ક. એટલે અહીંયા આગળ એમ કે છે કે આમ છે માંદગીના બહાને સ્વર્ગે સીધાયો સંકલ્પ. હવે સ્વર્ગે સીધાવું એટલે શું છે મનુષ્ય છે ને ઈ મૃત્યુ પામ્યા પછી કોઈ દિવસે પાછા નથી આવતા ને કોઈ પણ મનુષ્યનું મૃત્યુ પામ્યું હોય અને સ્વર્ગ કે નર્કમાં વિયો ગયો હોય અને પછી ફરી પાછો છે એ પાછું નથી આવતું બરોબર મૃત્યુ પામ્યા પછી એનો ફરી છે એ પૂર્ણ જન્મ એટલે ફરી વખત એ માણસ છે એનો જન્મ થતો નથી. એવી જ રીતે આ ભાઈ જે હતા ને કે જેને ચા ન પીવાનો સંકલ્પ લીધો હતો ઈ ભાઈ નો છે સંકલ્પ પણ જાણે સ્વર્ગે સીધાવ્યો અને પછી છે એને કોઈ દિવસે પૂર્ણ જન્મ ન લીધો એટલે એનો સંકલ્પ ત્યારે ત્યાં તૂટી જાય છે બીમાર પડે છે ત્યારે અને પછી છે ને એ કોઈ દિવસે એને એવો વિચાર નથી આવતો કે હવે છે હું ફરીથી છે ઈ સંકલ્પ લઉં. ચાલો અહીંયા આગળ છે શબ્દ છે માંદગી. તમારી રફ બુક છે એ સાથે લઈને બેસજો. એમાં માંદગી છે ને એમાં લખો બીમારી. માંદગી એટલે બીમારી. અને પુનર્જન્મ એટલે બીજો જન્મ. આ બંને શબ્દ લખજો. પુનર્જન્મ એટલે બીજો જન્મ. ચાલો લખાઈ ગયું બોયઝ. હા ના નો આન્સર તો આપો. હા મિસ લખાઈ ગયું. હા. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. હવે આપણે બે સંકલ્પની વાત કરી. એક તો છે વહેલા ઉઠવાનો જે લેખકે સંકલ્પ લીધો હતો ઈ અને બીજો સંકલ્પ કયો હતો તો કે બીજો સંકલ્પ એ હતો કે ચા ન પીવાનો બરોબર
અને હવે ત્રીજા સંકલ્પની કઈ વાત કરે છે તો કે સિગારેટ છોડવાની વાત કરે છે. તો કે ચા છોડવા જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનું. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. હવે આ સંકલ્પ છે એ શું કામ લેવો પડે છે તો કે છે એની અરસિક પત્નીઓ અરસિક પત્નીઓ એટલે કે જેને છે ને ઈ સિગારેટ પીતા હોય ને એના પતિ ઈ ન ગમતું હોય ઈ અને દુષ્ટ ડોક્ટરો એટલે કે ડોક્ટરો ના કારણે તે જે આવો સંકલ્પ છે એ લેવો પડે છે. ચલો વાંચો હાલો. અનસ કા હુસૈન સારાણી મોહમ્મદ રઝા કોઈ પણ એક વાંચો. વાંચો મિસ. પણ અમર પટો તો ભાઈ કોણ લખાવવાની લાવ્યો છે. એક મિનિટ અનસ એક સિગરેટ વાચે પછી બે એક સાથે વાંચવાનું સ્ટાર્ટ ન કરો. અનસ એક વાંચે છે અનલી તે વાંચ્યું ને બેટા પછી બે તારો વારો લઈશો ને. હાલ વાંચ અનસ. સિગારેટ ના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. ચલો વાંચ. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસે. હમ. જ્યાં સુરત જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડા ઉગે છે. અને પછી પાછો અમુક મહિના આકસ્મિક પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો પોગે છે. જો અહીંયા આગળ શું વાત કરી છે. પણ અમર પટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે. બરોબર અમર પટ્ટો એટલે કે કદી નહીં મરવાની ખાતરી આપતું લખાણ. અમર પટ્ટો છે એનો અર્થ લખો કદી નહીં મરવાની ખાતરી આપતું લખાણ. આ અર્થ લખી નાખજો. કોઈ છે ને એવું લખાણ લખીને નથી આવ્યું કે જીવનમાં છે કોઈ દિવસે છે એ મૃત્યુ નહીં પામે બરોબર એવું કઈ છે એ લખાણ લખીને આવ્યું નથી. સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. અને સિગરેટ નો ધુમાડો કેવો થાય કે ઘણી આપણે પીધી હોય સિગરેટ બરોબર અને એનો ધુમાડો છે એ વાતાવરણમાં ઘણી વખત છે તો 2 મિનિટમાં છે એ અદ્રશ્ય થઈ જાય છે આપણને દેખાતો નથી. એવી જ રીતે આવા સંકલ્પ છે ને એ સંકલ્પ લીધેલા હોય અને એને સંકલ્પને તૂટતા થોડીક પણ વાર લાગતી નથી એટલે સંકલ્પો પણ કેવા હોય છે બેસતા વર્ષના દિવસે લીધા હોય પણ બેસતા વર્ષના લીધેલા હોય એ 1 દિવસ 2 દિવસ આપણે છે એનું પાલન કરીએ અને પછી તરત જ તે આપણાથી ઈ સંકલ્પ છે ઈ પડાતા નથી. કેટલાક ને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની હા બોલો. હા બોલો. નાખોને શું 99. નામ બોલો. સૈયદ અબ્બાસ મોહમ્મદ સૈયદ અબ્બાસ. એ હા. ઓકે હવે કોઈનો બાકી છે રોલ નંબર લખવાનો. ઓકે. કેટલાક ને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. પણ એ કેટલા દિવસ હવે કેટલાક લોકો હોય ને એને શું હોય કે આપણે છે દરેક કામમાં છે નિયમિત રહીએ. હોમવર્ક તો ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ સ્કૂલે તો ટાઈમ ટુ ટાઈમ જવું જોઈએ. બરોબર સ્કૂલમાં મિસે જે વર્ક આપ્યો હોય તો એમાં આપણે નિયમિત રહેવું જોઈએ. તો અહીંયા આગળ એમ વાત કરી છે દરેક અમુક વ્યક્તિ હોય ને એને દરેક કામમાં છે એ નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ બધા વ્યક્તિઓ છે એ કાયમી છે એ નિયમિત રહી શકતા નથી. જ્યાં સુરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડ મોડો ઉગે છે. હવે અહીંયા આગળ છે એ સૂરજની વાત કરવામાં આવી છે. તો સૂરજ છે ને એ અમુક મહિના છે એ થોડી સેકન્ડ શું થતો હોય છે મોડો ઉગતો હોય છે. 133 મિનિટના નંબર લખી લેજો.
હમણાં લખી લઉં છું. અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે. હવે સૂરજની છે ને એ વાત કરવામાં આવી છે કે સૂરજ છે ને અમુક મહિના છે એ શું કરતો હોય છે તો કે મોડો મોડો ઉગતો હોય છે. અને અમુક વખત જયારે આઈસ્ક્રીમ પાર્ટી હોય ને કઈક પાર્ટી જેવું આયોજન કરવામાં આવ્યું હોય અને એમાં છે એ મિત્રો છે ને અમુક મિત્રો એવા હોય કે છે એ વહેલા આવી જતા હોય છે. તો અમુક છે વખત છે સૂરજ છે એ વહેલો છે એ ઉગી જતો હોય છે. તો અહીંયા આગળ સૂરજની વાત કરી છે કે સૂરજ જેવો સૂરજ પણ છે એ નિયમિત રહી શકતો નથી. અમુક સમય છે એ મોડો ઉગે છે અને અમુક મહિના છે ઈ વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? તો અહીંયા આગળ એમ કીધું છે કે નિયમિત રહેનાર મહેચ્છા એટલે લખો એનો શબ્દનો અર્થ મહત્વકાંક્ષા. મહત્વકાંક્ષા જેને એવી ઈચ્છા હોય કે હું બધી વાતમાં નિયમિત રહીશ એવો માનવી તે વળી કોણ? અને પામર એટલે તુચ્છ. ચલો લખાઈ ગયા અર્થ? ચાલો. હા મિસ લખાઈ ગયું. હા ઓકે ચાલો. હવે રોલ નંબર 95 હુસેન વાંચો ચાલો. હા મિસ. હા કેટલા મહાપુરુષો નિયમિત બની શકાય છે. ખરા પણ એ લોકો નિયમિત છે. કેટલાક મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શકાય છે. ચલો. એ સંબંધે નિયમિત નવા વર્ષને દિવસે સંધને જીતવાનો સંકલ્પ કરે છે. આમ તો એ વાતમાં ચીડિયાને પાન ખરતા પડી ગયા અને એવા સ્વભાવના હતા પણ બેસતા વર્ષને બીજા દિવસે બસ સવારે એટલું રાખ. આ સંકલ્પના તો બસ એટલું રાખ હુસેન એટલું રાખ. હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. અહીં આગળ છે બધા મહાપુરુષો છે ને એની વાત કરવામાં આવી છે કે નિયમિત બની શક્યા છે પણ ખરા. બરાબર. શું કામ? કારણ કે હંમેશા છે એ નિયમિત હતા એટલા માટે મહાપુરુષ નથી પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. અહિયાં તો આપણે શું સમજવાનું છે કે જો આપણે હંમેશા બધી બાબતમાં આપણે નિયમિત રહીએ ને કે આપણું કામ છે એ હંમેશા ટાઈમ પર થવું જોઈએ. સમય છે એનું મહત્વ આપણને સમજાવવું જોઈએ. બરોબર. ઘણા સ્ટુડન્ટ છે જો 8 વાગે જોઈન થઈ જાય છે બરોબર રેગ્યુલર હોય છે ઘણા સ્ટુડન્ટ અને ઘણા છે ખુબ લેટ જોઈન થાય છે. જો હું આજે આવી ને ત્યારે અનસ અને સારાણી મોહમ્મદ રઝા ટાઈમ પર જોઈન્ટ હતા. મારે 1 સેકન્ડ જેટલું મોડું થયું હતું જોઈન્ટ થવાનું પણ એ તરત ટાઈમ પર જોઈન્ટ હતા. એટલે આપણે છે બધી બાબતમાં છે આપણે નિયમિત રહેવું જોઈએ. જો આપણે નિયમિત રહેશું ને તો જ તે છે આપણે આગળ છે આપણું નામ છે ઈ થશે. એટલે હંમેશા આપણે બધી વસ્તુ હોય હંમેશા પરફેક્ટ કરવાની, વ્યવસ્થિત કરવાની. તમે ફેરબુક બનાવો તો બી વ્યવસ્થિત કરવાની. અત્યારે જો આપણે સ્કૂલ છે એ બંધ છે તો પણ છે આપણે વ્યવસ્થિત ઘરે હોઈએ તો ઘરે પણ છે જેટલું વર્ક આપ્યું હોય એમાં આપણે નિયમિત રહીએ. આજનું હોમવર્ક છે આપણે આજે ન કરીએ તો કાલે આપણે શું થાય? ડબલ થાય. બરોબર. અને આજે જેટલું સમજાયું હોય આજે આપણે પાકું ન કરીએ વાંચીએ નય
બરાબર. તો શું થાય, પરીક્ષા આવે તો આપણે કેટલું બધું પાકું કરવાનું થાય. તો એની કરતા આપણે રોજના જે ચલાવ્યું હોય ને એ રોજે રોજનું આપણે પાકું કરી નાખીએ, વાંચી નાખીએ ને તો છે આપણે આપણો નંબરે આવે અને સારા માર્ક પણ આવે. પણ છેલ્લે એક સાથે તમે ભેગું કરો તો શું થાય, આપણને કાંઈ માર્ક સારા ન આવે. એટલે હંમેશા છેલ્લે બધું વસ્તુ છે એ ભેગું નહીં કરવાનું. રોજે રોજ સ્કૂલમાં જે ચલાવે એ બધી વસ્તુ છે એ પાકી કરી નાખવાની. અને જો તમે વાંચેલું હોય ને, આજે હેલો જેટલું મિસ, ચલાવ્યું, બોલો મિસ મારો બોલો રોલ નંબર લખી નાખજો ને. બોલો. 81. હા, ઓકે, લખી નાખ્યો. અને આજે જેટલું ચલાવ્યું હોય તમે વાંચી નાખો ને કે મિસ આજે જેટલું કરાવ્યું છે હું હાલો એક વખત વાંચી નાખું. તો તમે વાંચવા દરમિયાન જે તમને ન સમજાણું હોય એમાં તમે અંડરલાઈન કરી નાખો. પછી તમે બીજા લેક્ચરમાં મિસને પૂછો તો તમને એટલું ઓલું થાય ને, એટલું આવડી જાય ને. પણ વાંચો જ નહીં પછી કેમ છે એટલે બધું ભેગું થાય. પછી એમ થાય કે મને આ આવડતું નથી, ઓલું નથી આવડતું, એવું થાય. એટલે એવું કરવાનું નહીં. એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. હવે અહીંયા આગળ પછી શેની વાત કરવામાં આવી છે, તો કે અહીંયા આગળ હવે વાત કરવામાં આવી છે ક્રોધ. ચલો, ક્રોધ એટલે શું થશે? ક્રોધ એટલે થશે ગુસ્સો. ગુસ્સો. ગુસ્સો એ સારું કેવાય? ગુસ્સો એ સારું કેવાય વસ્તુ કે ન સારું કેવાય? ન સરખું. શું કામ સારું? ગુસ્સો કરીએ એ સારું શું કામ ન કહેવાય? ચાલો ઈ કયો મને. ચાલો, શું કામ સારું ન કહેવાય? કોઈ નથી ખબર. ગુસ્સો કરવો એ સારું ન કહેવાય. હે, ચલો સારાણી મોહમ્મદ રઝા. હા મિસ. ગુસ્સો કરવો એ સારું શું કામ ન કહેવાય? તું કરો છો ગુસ્સો કોઈ દિવસે? કોક વાર. કોઈક વાર. કઈ બાબત ઉપર ગુસ્સો મારી આવે બેન તને? મારી હારે બાંધે ને ત્યારે. બેન બાંધે એટલે ગુસ્સો આવે. જો હંમેશા છે ને બે જણ રહેતા હોય ને, જો બે વ્યક્તિ છે ને એક સાથે ગુસ્સો કરે તો શું થાય? ઝઘડો વધે હંમેશા. બરાબર, ભાઈ બહેનમાં જો ઝઘડા થતા હોય તો બે જણ છે, બે જણને ગુસ્સો આવે તો શું થાય? ઝઘડો હંમેશા છે ઈ વધી જાય. તો હંમેશા છે આપણે છે ગુસ્સો છે, મગજ છે એ શાંત રાખવાનું. અને ગુસ્સામાં હંમેશા છે આપણાથી નિર્ણય છે એ ખોટા લેવાઈ જાય, કોક વખત અપશબ્દ બોલાઈ જાય. એટલા માટે છે ગુસ્સો કરવો જોઈએ નહીં. અને આપણા શરીર માટે પણ છે એ ગુસ્સો ખૂબ જ નુકસાનકારક છે. તો હવે અહીંયા આગળ છે ને આ પાઠમાં એ વાત કરવામાં આવી છે, એક સંબંધી છે ને અને નવા વર્ષે કયો સંકલ્પ લીધો? તો કે ક્રોધ છે ને, ગુસ્સો છે ને એને જીતવાનો સંકલ્પ કર્યો. આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય. એટલે વાત વાતમાં છે એને ગુસ્સો આવી જાય. નાની નાની બાબત હોય ને તો કોઈક કઈ કે ને તો એને તરત ગુસ્સો આવી જાય. એવા સ્વભાવના હતા. એટલે કોઈ છે ને એવા સ્વભાવના જે હોય ને કે જેને નાની નાની બાબતમાં ગુસ્સો આવી જતા હોય ને તો એની સાથે છે એ કોઈ છે સારી રીતે બોલે નહીં. શું કામ? કારણ કે એને ખબર છે કે આને તો છે ને વાત વાતમાં કાંઈક હું કહીશ ને એટલે ગુસ્સો આવી જશે. એટલા માટે એવા સ્વભાવના હતા. એટલા માટે નક્કી કરે છે કે હવેથી છે ને હું કોઈ દિવસે ગુસ્સો કરીશ નહીં. ચલો હવે એક જણ વાંચો. સારાણી મોહમ્મદ રઝા વાંચો. પણ મિસ બેસતા હું વાંચું વર્ષના બીજા દિવસે એક મિનિટ સારાણી મોહમ્મદ રઝાને વાંચી લેવા દે. ધ્રુવ પછી તારો વારો લાવું છું. હો બેટા, એને પણ સારાણી બેસ મોહમ્મદ રઝાનો વારો નથી આવ્યો. વાંચલ સારાણી મોહમ્મદ રઝા. પણ બેસતા વર્ષને બીજા દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખેથી એમણે પત્નીને બૂમ મારી, હા, વાંચ. રે સાંભળે છે કે ચાલ. હવે અહીં આવ તો ખરી.
હમ પણ શું બોલો લ્યો કહો શું કામ છે? હા જો ગઈ કાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હા હોય દુનિયા છે. હમ ઠીક. તને મારો આ સંકલ્પ ન ગમ્યો? ગમ્યો પણ પાળો ત્યારે ખરા. ઓકે બસ એટલું રાખ. જો હવે છે ઈ સંકલ્પની છે એ વાત કરે છે. કે ક્રોધ છે ને એને જીતવાનો છે એક સંકલ્પ લે છે. પણ બેસતા વર્ષના બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમની પત્નીને બૂમ મારી. એ ભાઈ નો એવો સ્વભાવ હતો કે કોઈ દિવસે ના મોઢા ઉપર છે ને આમ સ્માઈલ કેવાય ને ખુશી એવી ખુશી હતી જ નહી. પણ જયારે સંકલ્પ લીધો ને તો ઈ દિવસથી છે એના મોઢા ઉપર છે આમ ખુશી હતી. એટલે હસતા હસતા છે મુખ એટલે મોઢું. હસતા મોઢે છે એની પત્ની છે ને એને બૂમ મારી. અરે સાંભળે છે કે એને શું કે છે અરે સાંભળે છે. હવે અહીં આવતો ખરી એટલે એની શ્રીમતી છે ને એ અંદર થી છે એને જવાબ આપે છે કે શું છે? એટલે એના પતિ છે એ કે છે કે અહીં આવતો ખરી. એટલે એની પત્ની છે અંદર હતી કામ કરતી હતી. તો એ બહાર આવ્યા છે પણ શું છે લ્યો કહો શું કામ છે? હવે ઈ ભાઈ છે ને ઈ વાત કરે છે કે છે જો એમને સ્મિત થી શોભતા મુખડે કહેવા લાગ્યું હસતા હસતા એની પત્ની છે ને એને હસતા હસતા વાત કરે છે આ ભાઈ નો સ્વભાવ એટલો ખરાબ હતો કે હસીને કોઈ સાથે વાત નતા કરતા ઘરના સભ્યો હોય કે બહાર ના સભ્યો હોય. એટલે એની પત્ની છે એની સાથે છે એ હસતા હસતા વાત કરે છે. જો ગઈ કાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. એમ કે છે કે કદી છે કોઈના શબ્દો છે એનાથી અકળાવું નહી અકળાવું નહી એટલે શું? તો કે અકળાવું એટલે કે ગુસ્સે થવું નહી. અકળાવું છે એનો અર્થ લખો ગુસ્સે થવું નહી. ગુસ્સે થવું નહી. હોય દુનિયા છે એમ કે છે કે આ દુનિયા છે બરોબર એટલે કહીને હસી નાખવું દુનિયા છે દુનિયાની આદત હોય છે. કે છે કોઈને ગુસ્સો કરતા હોય ને ગુસ્સા વાળા સ્વભાવ હોય તો છે એ ગુસ્સો કરાવવાની આદત હોય તો કે આ દુનિયા છે અને જો બોલે ને તો આપણેે શું કરવાનું તો કે એને હસી માં કાઢી નાખવાનું. ઠીક પત્ની એ પાછા પડતા જતા કહ્યું. અને એની પત્ની છે ને એ પાછા વળતા વળતા અંદર જાય છે અને કે છે ઠીક તને મારો આ સંકલ્પ ન ગમ્યો એટલે એની પત્નીને કે છે કે તને અમારો સંકલ્પ જે મેં લીધો એ તને ન ગમ્યો. એની પત્ની કે છે ગમ્યો પણ પાળો ત્યારે ખરા. એટલે તમે જે સંકલ્પ લીધો એ મને ગમ્યો તો ખરી પણ તમે છે એ પાળી અને બતાવો ને તો છે એ સાચા કહેવાઓ. શું કહ્યું પાળો ત્યારે ખરા એટલે એને છે એ ભાઈ છે એને શું આવે છે ગુસ્સો આવી જાય છે. શું કહ્યું તે પાળો ત્યારે ખરા એટલે તમે પાળો એટલે સાચા એટલે એનો અવાજ છે ઈ મોટો થઈ જાય છે. શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી. હવે એની પત્ની ને ગુસ્સામાં કે છે. કે મારામાં એટલી નિયમ પાળવાની તાકાત નથી કે જે મેં સંકલ્પ લીધો છે એ હું પૂરો કરી શકું. હશે તો જોઈશું ને એટલે એની પત્ની પાછી એમ કે છે કે હા જો તમારામાં એવી સંકલ્પ પાળવાની ઓલી હોય તો આપડે જોઈએ ચાલો ધ્રુવ હવે વાંચો. એટલે તું મારા મનમાં સમજે છે કે શું હું તે કઈ હા અને ખલ્લાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એ તો આખી સોસાયટી ગજવવા જતા હતા. ત્યાં એમના શ્રીમતી એ એને યાદ કરાવ્યું. હમ કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ
એ શાંત પડ્યા. બસ એટલું રાખ. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કઈ. હવે એની પત્ની એને કીધું કે તમે પાળો એટલે ખરા. એટલે ઈ ભાઈ નો તરત છે ઈ મગજ છે એ શું થઈ જાય છે? છટકી જાય છે એટલે ગુસ્સો આવી જાય છે. પેલા તો એ શું કેતા હતા એ દિવસે ખુશ હતા કે દુનિયા ગમે એ કઈ કહી દે ને તો હું હસી અને કાઢી નાખીશ એની વાતને. હું ગુસ્સો કરીશ નહી. એટલે હવે એની પત્ની કીધું એટલે એનો મગજ છે ઈ જાય છે. અને ખલાસ એન્જિન બગડ્યો મિજાજ છટક્યો. એને ગુસ્સો છે મિજાજ છટકવો એટલે ગુસ્સે થવું. એ તો આખી સોસાયટી ગજાવતા જતા હતા. ત્યાં એમની શ્રીમતી એમને યાદ કરેલ અને આખી સોસાયટી માં ખબર પડે ને એટલે મોટે મોટેથી છે ઈ બોલવા લાગે છે. અને ત્યારે એમની પત્ની છે ને એને યાદ અપાવે છે. કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ તે માંડ એ શાંત થયા. એની પત્ની એને યાદ કરાવી ને કે તમારો સંકલ્પ છે તમે અહીંયા ને અહીંયા છે એ તોડી નાખ્યો છે. ત્યારે છે ઈ માંડ છે ઈ શાંત પડે છે. ચાલો રોલ નંબર 91 અલીનવાઝ વાંચો. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું સાકર. બે ઘડી સંતોષ આવી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળેલા જાગીને પાછા સૂઈ જાય છે. અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી ગયું આપણો કબજો લઈ લે છે. અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કે પછી ઉત્સાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય. બસ આ વાંચી જાય પછી પૂરું. ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછે એક જબરજસ્ત થાપે આપણને ચમકાવી ભાગી જાય. બસ એટલું રાખ. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એટલે શું ખબર? ચલો કોણ કહેશે? શિયાળાની ઋતુમાં સવારમાં જે ભેજ પડ્યો હોય અને તેના કારણે રોડ ઉપર રસ્તા ઉપર જે રસ્તો ભીનો થઈ ગયો હોય તેને ઝાકળ કહેવાય. કોણે આન્સર આપ્યો? નામ કેતો? રાઠોડ ધ્રુવ. સરસ હો ધ્રુવ, વેરી ગુડ. આમ અને નવા ફૂલ વર્ષના ઉપર હોય ને સંકલ્પો ટીપા એને ઝાકળ કહે. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. બરોબર, વહેલી પરોઢ એટલે થાય સવાર. પરોઢ નો અર્થ લખો સવાર. બરોબર, અને ઝાકળ છે ઝાકળ ઈ ક્યારે પડે તો કે સવારમાં વહેલું સૂરજ ઉગે ને પહેલા છે ઝાકળ પડી હોય. તો અહિયાં એમ કે છે કે જેમ છે નવા વર્ષના સંકલ્પ એટલે કેવું તો કે વહેલી પરોઢ હોય ને સવારની વહેલી સવાર હોય એમાં જેમ ઝાકળ પડી હોય ને એની જેવું બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જાય. ઝાકળ છે એ ઘડીક વાર માટે પડે ને પછી શું થઈ જાય તડકો ને એવું પડે અને દિવસ દરમિયાન શું થઈ જાય અદ્રશ્ય થઈ જાય. એવી જ રીતે સંકલ્પો પણ કેવા હોય છે કે આપણને બે ઘડી નવું વર્ષ આવ્યું ને તો આપણને સંતોષ આપે કે હાશ મેં જો આ વર્ષે આવો સંકલ્પ લીધો અને આપણે એક દિવસ બે દિવસ સંકલ્પ છે એને પાળીએ. અને પછી પાછા આપણે સંકલ્પને શું કરી નાખતા હોય છે તોડી દેતા હોય છે. વૈશાખની બપોરે છે વંટોળિયા જાગીને પાછા સુઈ જાય છે. બીજું શું ઉદાહરણ આપ્યું છે કે સંકલ્પો કેવા છે તો કે વહેલી પરોઢના ઝાકળ જેવા અને વૈશાખની બપોરે જેમ વંટોળિયા ઉનાળાની બપોર હોય ને તો ઉનાળાની બપોરમાં છે વંટોળિયા એટલે કે શું થાય ધૂળની જે ડમરી ઉડી હોય ને બરોબર એ ડમરીને છે એ શું કહેવાય વંટોળિયા. પવનના કારણે જે આમ ધૂળની ડમરી ઉડે ને એને વંટોળિયા કહેવાય. તો જેમ બપોરે વંટોળિયા છે ઈ આવ્યા હોય અને પછી પાછા છે એ શું થઈ જાય ઘડીક વાર માટે આવી અને પછી પાછા છે ઈ વિયા જાય. એની જેમ
આપણા સંકલ્પો પણ એવા જ હોય છે. અથવા તો શિયાળાને સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણા ઉપર કબજો કરી લે છે. અને શિયાળો જો 3 ઋતુનો અનુભવ થાય. શિયાળો આવ્યો હોય તો આપણને ઠંડીનો અનુભવ થવા લાગે, ઉનાળો આવ્યો હોય તો આપણને ગરમીનો અનુભવ થવા લાગે. તો અહીંયા આગળ એમ કે છે કે શિયાળાની સવારે જગતના ગમે ત્યાંથી આમ જાણે કે શરદીનું છે એકાદ ગમે ત્યાં ખૂણેથી છે એકાદું મોજું આવી અને આપણે ઉપર જાણે કે કબજો કરી લીધો હોય. અને દિવસભર રડાવીને અંતે આવ્યું હોય એમ અનંતમાં ચાલ્યું જાય છે. અને દિવસભર છે આપણી ઉપર ઠંડી છે એની અસર રહેતી હોય અને પછી જાણે છે અમુક સમય છે એ શિયાળાની અસર થાય ને પછી પાછો શિયાળો જાય એટલે આપણને એની અસર થતી નથી. તો આપણા સંકલ્પો પણ એવા જ છે. કે પછી ઉત્સાહના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય. એક સરસ મજાની છે એ મહેફિલ જામી હોય સંગીતની, અને ઈ સંગીતની મહેફિલ જામે ને સંગીતની મહેફિલમાં શું કરતા હોય તો કે બધા સંગીતના સાધનો હોય ને તબલા હોય, ઢોલ હોય, હાર્મોનિયમ હોય અને છે એ સંગીતની મહેફિલમાં છે ઈ ગાતા પણ હોય. તો ત્યારે છે આવી સંગીતની સરસ મજાની મહેફિલ જામી હોય અને ઈ દરમિયાન છે આપણને એક છે ઊંઘનું છે ઈ જોકું આપણને આવી જાય. સરસ મજાની મહેફિલ જામી હોય અને આપણને ઊંઘ આવી જાય. અને તબલાની છે પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવી અને ભાગી જાય છે. અને તબલાની સરસ મજાને અવાજ આવે ને ત્યારે અચાનક છે એ આપણને જગાડી દે છે અને આપણે છે ઈ જગાડીએ અને ઈ થાપ છે ઈ જાણે વહી જાય છે. ચાલો બસ અહીંથી વાંચો ચાલો. નદીમ 112 રોલ નંબર. નદીમ ચાલો અલી નવાઝ વાંચ. એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. હા. વર્ષને આરંભે હોય છે એટલે ગીતા ભક્તો બીજા 11 મહિના નથી હોતા. વાંચ. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સમયે સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જાણતા નથી. તે આ કારણે જ. હા બસ આપણે એટલું રાખીએ. એમ આત્મ સુધારણાનું ઉત્સાહનું મોજું દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. એવી જ રીતે આત્મ સુધારણા માટે લોકો છે ઈ દર બેસતા વર્ષે છે ઈ સંકલ્પો લે છે અને સંકલ્પો પાળતા નથી અને તૂટી જાય છે. વર્ષના આરંભે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિના નથી હોતા. એટલે જયારે બેસતું વરસ આવે છે ત્યારે જેટલા સંકલ્પો લેવાય છે બીજા 11 મહિના છે એવા સંકલ્પો લેવાતા નથી. બેસતા વર્ષના બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ જ કારણે હવે બેસતું વરસ છે ને એના છે એ બીજા અઠવાડિયે જેટલા સંયમી હોય ને સંકલ્પ લીધો હોય ત્યારે બીજા અઠવાડિયા સુધી છે એ સંકલ્પ પાળતા હોય એટલા સંયમી છે આખું વર્ષ છે એ લોકો જોવા મળતા નથી. બસ અહિયાં આગળ છે એ આપણો પાઠ છે સ્ટોપ કરીએ છીએ. હજી એક પેરેગ્રાફ આપણે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ સમજશું. એટલામાં કોઈને કઈ ક્વેરી? નહીં. ઓકે, જેટલો સમજાવ્યો છે એ પાઠ બધાએ વાંચવાનો.